નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે ઓગળ કાંકરેજ બનાસકાંઠા તરફથી। ઓગળ કાંકરેજ બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓગળ અને કાંકરેજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત જીએસટી સંમેલન તેમજ નવરચિત ઓગળ તાલુકાના આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો। એપીએમસી થરા તેમજ બનાસ ડેરી ડિરેક્ટરોની નિમણૂક થયેલ તેનું આભાર દર્શન કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને એપીએમસી થરા ખાતે યોજાયો, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, બનાસ બેંક ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર, અમૃતભાઈ દેસાઈ ગઢ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ, એપીએમસી ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખદેવસિંહ સોઢા, તાલુકા સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ તેજાભાઈ દેસાઈ તથા કલાભાઈ પટેલ રવિયાણા અને હીરાભાઈ જોશી, ડીડી ઝાલેરા એપીએમસી ડિરેક્ટર મગનભાઈ દેસાઈ તથા થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઠાકોર તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં તાલુકાના લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા।